હેલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈએ છે ગણિત બેઝિક વ્રજગાલા અસાઇનમેન્ટનો સોલ્યુશન. બરાબર બેટા, જેમાં 5 પ્રશ્ન છે, સોલ્યુશન જોડે છે, સંપૂર્ણ જવાબ છે અને 3 નો જવાબ નથી. બટ અહીં પ્રશ્ન એ જો સેક્શન છે કોઈમાં પણ જવાબ નથી, તો આપણે અહીં એ પ્રશ્નનું સોલ્યુશન કરીશું આપણે બેટા. જો બેટા ધ્યાન રાખજો કે એના પછી જ મારે જસ્ટ હમણાં તમે કમેન્ટ કરીને જણાવો કે આપણે કઈ તારીખથી લગભગ આપણે બોર્ડના પેપરનો બી સોલ્યુશન લાવવાનો સ્ટાર્ટ કરીશું એ સેક્શન સૌ પ્રથમ, રાઈટ? ઓકે, સો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેટા. ઓકે, સો આ રહી ગયું વિભાગ પેપર નંબર 2 છે બેટા. કયો છે પેપર? તે પેપર 2 છે. ચલો અહીં સંપૂર્ણ સોલ્યુશન કે છે. પ્રશ્ન 1, નીચે આપેલા બહુવિકલ્પી જવાબ માટે સાચા વિકલ્પો પસંદ વિકલ્પોનો ક્રમ અને જવાબ લખો. પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 6 દરેકનો એક ગુણ હોય છે. પહેલો પ્રશ્ન કહે છે a1x b1y અને પ્લસ c1 બરાબર 0, a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 છે તો સંબંધ હોય તો અનંત ઉકેલ મળે. તો અહીં બેટા 3 શરત હોય છે, તમને ખ્યાલ હશે. આ આપણે ટેબલ પરથી એક દાખલા 100% બોર્ડમાં પૂછાશે ને પૂછાશે ને પૂછાશે જ. એટલે એ ટેબલ જે છે તમારે 3.1 કે એવું કઈ ટેબલ છે તે કરીને જ આવજો. તો જો એનો શરત લખું તો એની શરત હોય છે બેટા, ક્વેશ્ચન નંબર 1, a1 upon a2 બરાબર b1 upon b2 એન્ડ c1 upon c2. આ 3 શરતો એવી રીતે લખીએ છીએ બેટા, રાઈટ? સો એનો ક્લોન બનાવી દઈએ. ચલો ચલો આમાંથી આ એક ખોટું નથી, રાઈટ છે બેટા? આમાં બરાબર નથી, આમાં આ બરાબર નથી ને આ એક વસ્તુ 3 બરાબર હોય. 1 2 3 નીકળી જશે. આ અહીં છે ને અહીં છે ને નીકળી જશે. આવું હોય તો શું છે બેટા? છેદતી રેખાઓ. એને શું કહેવાય? છેદતી રેખાઓ. રેખાઓ અહીં સમાંતર રેખાઓ. શું બનશે બેટા? સમાંતર રેખાઓ. બરાબર? અહીં સમાંતર રેખાઓ ને બધું બરાબર હોય તો શું કહેવાય? એનું નામ છે બેટા આપણી પાસે સમાંતર રેખાઓ ને સમપાતી રેખાઓ. બધું જ બરાબર હોય તો સમપાતી રેખાઓ. સંપાતી રેખા. સંપાતી રેખા એટલે ધ્યાન રાખજો બેટા. સંપાતી રેખાઓ, સંપાતી રેખાઓ. બરાબર? ઓકે, બીજું અહીં ઉકેલ કેટલા મળે? તો એક ઉકેલ મળે. એક કા અનન્ય. કા અનન્ય. ઓકે, આવું હોય તો એક પણ ઉકેલ ન મળે. એક પણ ઉકેલ ન મળે. ધ્યાન રાખજો બેટા. અહીં અનંત ઉકેલ મળશે. અનંત ઉકેલ. ઓકે, જો અહીં શરતમાં શું આપી છે? અનંત ઉકેલ મળે. તો અનંત ઉકેલ માટે કઈ છે બેટા? બધું બરાબર. તો અહીં જ્યારે આવશું આપણે ઓપ્શનમાં જોશો તો અહીં આપણને ઓપ્શનમાં જુઓ બધું બરાબર કેમાં છે? તો એક જ ઓપ્શન છે બી ઓપ્શન, a1 upon a2 b1 upon b2 c1 upon c2. એટલે પ્રશ્ન 1 માટે જવાબ બનશે a1 upon a2 બરાબર b1 upon b1 ને છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. એટલે સી ઓપ્શન જવાબની સાથે રહે. રાઈટ છે બેટા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અહીં જે ટીક કરવા હોય તો તમે અહીં પણ આવી ટીક કરી શકશો. ઓકે, સો સ્ક્રીનશોટ લઈ લેજો. આ 3 માંથી એક પૂછાશે બેટા, તો આનો બી સ્ક્રીનશોટ લઈ લેજો અને આ તૈયાર કરી દેજો. કોઈ દિવસ સમાંતર રેખાઓને એવી રીતે પૂછે જ છે બેટા. ઓકે, ચલો બીજો દાખલામાં શું કહે છે? ખાલી જગ્યા જો ખાલી જગ્યા દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx પ્લસ c બરાબર 0 હોય, જ્યાં a બરાબર નથી 0 ના બે બીજ ભિન્ન અને વાસ્તવિક હોય. જો આની પણ 3 શરત છે, ખ્યાલ પણ હશે તમને, સ્કૂલના ટીચર્સ, ટ્યુશન ટીચર્સ દરેકે કીધું હશે. ચલો ક્વેશ્ચન નંબર 2, એના માટે ડી ની 3 શરત હોય બેટા. બરાબર? ડી બરાબર 0, ડી ગ્રેટર દેન હોય છે અને ડી ઓછા હોય છે 0. ડી બરાબર 0 નો મતલબ 0 થશે અને જો ડી મોટી સંખ્યા છે એમાં શું આવે? પ્લસ ની સંખ્યા આવશે. જ્યારે
0 કરતા મોટી શું હશે? 1 2 3 4 કોઈ પણ પ્લસ આવે ત્યારે, અને અહીં માઇનસમાં આવશે ત્યારે. અહીં ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. અહીં શું થશે બેટા? બીજ સમાન મળશે. બીજ સમાન, બીજ જસ્ટ 1 મિનિટ, એની થોડુંક અહીં લઈ લેવા દો. શું આની શરત હોય છે બેટા? બીજ સમાન હોય. અહીં આ શરત, જ્યારે ડી ની કિંમત મોટી હશે તો બીજ ભિન્ન અને વાસ્તવિક અને ભિન્ન મળશે. વાસ્તવિક ભિન્ન. એક જ મિનિટ બેટા, એની શરત હોય છે વાસ્તવિક અને ભિન્ન. વાસ્તવિક અને ભિન્ન. શું ધ્યાન રાખવાનું? વાસ્તવિક અને ભિન્ન. અહીં બીજ સમાન હોય છે. ઓકે, અને બીજ ન મળે. અહીં શું લખશો? બીજ ન મળે. આ શરત પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બેટા. 100% એમાંથી બી પૂછવાની હાઈ ચાન્સીસ છે, એટલે ધ્યાન રાખજો. અહીં શું કહે છે બેટા? કહે છે બીજ ભિન્ન અને વાસ્તવિક સંખ્યા હોય તો, જો બેટા, બીજ વાસ્તવિક અને બીજ ક્યાં મળે છે? વાસ્તવિક અને ભિન્ન અને વાસ્તવિક. તો જો અહીં ભિન્ન અને વાસ્તવિક છે તો ડી બરાબર ડી પ્લસમાં એટલે, તો જો બેટા, ડી નો સૂત્ર શું હોય છે? આપણે અહીં ડી નો સૂત્ર હોય છે, ડી બરાબર હોય છે બેટા b² - 4ac. ડી એટલે વિવેચક છે. વિવેચકને અંગ્રેજીમાં કહેવાય છે ડિસ્ક્રિમિનેન્ટ, એટલે એને પહેલો અક્ષર ડી લઈ લેવામાં આવ્યો છે બેટા. તો આવું છે. તો બેટા ડી ની કિંમત થશે, આ શરત પર લખી દેશો, ડી બરાબર એટલે અહીં લખશો b² - 4ac, b નો વર્ગ, અને એ હંમેશા ડી કરતા 0 હશે. તો એવો ઓપ્શન કયો દેખાય છે? એવો ઓપ્શન છે સી ઓપ્શન છે. રાઈટ છે બેટા? આ હટાઈ દઉં છું બેટા. ઓકે, સી વિકલ્પ છે ને આ જવાબ છે. ધ્યાન રાખજો, 3 માંથી એક શરત પૂછવાની શક્યતા વધારે છે. ચલો અહીં પણ ટીક કરી દઉં છું બેટા. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3, જો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી બરાબર 8 હોય, સામાન્ય તફાવત ડી બરાબર 8 હોય તો શ્રેણી માટે A30 - A25 બરાબર શું થશે? ચલો, તો એનો ડી નો સૂત્ર હોય છે બેટા, ડી નો સૂત્ર હોય છે AM - AN ને છેદમાં M - N. અહીં એનો બીજો બે રીતે ગણી શકશો, M - N. ડી ની કિંમત કેટલી છે બેટા? 8. ચલો, બંને રીત ગણાવી દઈશ, પછી તમે કમેન્ટ કરજો કયો રીત વધારે ઈઝી છે. સો A30 - A25 ને છેદમાં 30 - 25. 8 બરાબર A30 - A25. 30 માઇનસ થી 25 જશે, શું આવશે? 5 ને ચોકડી ગુણાકાર થશે, 8 પછમ 40 બરાબર A30 - A25. આ એનો જવાબ છે બેટા. એવો ઓપ્શન ક્યાં મળે છે? એ સી ઓપ્શન છે બેટા, સી ઓપ્શન. રાઈટ છે બેટા? સી. ઓકે, સી અહીંથી 40 મળશે. ઓકે, ચલો અહીં બીજી રીત જોઈશું આપણે બેટા. એની જ બીજી રીત જોઈ લઈશું. બીજી રીત શું છે? તો કે છે A30 - A25 અને ડી બરાબર છે 8. ઓકે, સો A30 બરાબર શું લખાશે? A વત્તા 1 ઓછું 29D બરાબર કાઉન્સ A વત્તા 24D. ઓકે, અહીં કાઉન્સ ખોલી દે, A વત્તા 29D, 1 ઓછું હોય 30 થી ઓછું 29, અહીં માઇનસ A અને પ્લસ માઇનસ 24 આવશે. ડી બરાબર 0 છે. એ માઇનસમાં છે, એ પ્લસમાં છે, એટલે ઉડી ગયા. 24 જો બે 29 - 24 શું આવશે? 5D. ઓકે બેટા, 29 માંથી 24 નીકળી જાય, 5D, 5 ગુણ્યા ડી. ડી ની કિંમત કેટલી છે બેટા? ડી ની કિંમત છે 8. તો કેટલું આવશે? 8 પછમ
40. તો અહીંથી પણ આપણો જવાબ શું આવશે 40 ને અહીં પણ આપણે જવાબ શું મળી ગયો છે 40. તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 4 શું છે? પ્રશ્ન નંબર 4, ક્વેશ્ચન નંબર 4 શું કહે છે? પી કૌંસમાં x માઇનસ વાય બરાબર નું ઉગમ બિંદુથી અંતર શું કહે છે બેટા? ઉગમ બિંદુ થી અંતર, ઉગમ બિંદુથી અંતર. ચલો, તો અહીં ઉગમ બિંદુથી અંતર પૂછે બેટા, તો ખબર છે ઉગમ બિંદુના યામ કેટલા હોય છે બેટા? ચલો અહીં q લખી દઈશું. અહીં q ના યામ શું આવશે? ઉગમ બિંદુ કીધું છે તો x પણ 0 ને y પણ 0 રહે. એનો ડાયરેક્ટ સૂત્ર પણ બને છે ને હું તમને બે રીતે સમજાવી દઉં છું. જો બેટા એને શું લખી શકાય? એટલે pq નો અંતર, pq નો અંતર બરાબર શું લખાશે? x1 માઇનસ x2 નો વર્ગ, એટલે x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ, રાઈટ? સો pq બરાબર અહીં x માઇનસ 0 નો વર્ગ વત્તા y એટલે y માઇનસ 0 નો વર્ગ. સો pq બરાબર આવશે, x માંથી 0 જશે તો શું મળશે? x એનો વર્ગ છે એટલે x નો વર્ગ આવશે, નહીં y છે તો y નો વર્ગ જ આવશે. આવું પણ લખી શકો ને. યાદ રાખજો બીજું ડાયરેક્ટ પણ સૂત્ર છે કે કોઈના બી યામ એક યામ 0 હોય તો ડાયરેક્ટલી તમે લખી શકશો વર્ગમૂળની અંદર એક યામ 0 હોય ને ઉગમ બિંદુ એટલે 0 0, તો અહીં ડાયરેક્ટલી લખી શકશો x નો વર્ગ વત્તા y નો વર્ગ. અહીં a રહેશે તો a નો વર્ગ વત્તા b નો વર્ગ, એટલે આ તમારે જવાબ છે, આન્સર છે. રાઈટ બેટા? સો એને ધ્યાન રાખજો, આ આવશે વર્ગમૂળમાં, બરાબર? એટલે આન્સર સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો ને ક્વેશ્ચન નંબર 5, પ્રશ્ન નંબર 5, ક્વેશ્ચન નંબર 5 શું કહે છે બેટા? tan થીટા બરાબર tan 0 બરાબર tan 0 ડિગ્રી બરાબર શું આવશે? અને cot 90 ડિગ્રી બરાબર શું આવશે? ઓકે બેટા, જો tan ની 0 ની કિંમત 0 જ હોય છે, હું તમને ટેબલ સમજાવી દઉં છું. જો બેટા ટેબલ કઈ રીતે બનશે? પહેલા અહીંયા 0 ડિગ્રી આવશે, 30 ડિગ્રી હોય છે, 45 ને 60 અને 90 ડિગ્રી હોય છે બેટા. સો અહીંથી આવશે સાઈન, એટલે 0 યાદ રાખજો. અહીં 0 થી કેટલા થશે બેટા? 1. અહીં જો 1/2, અહીં પણ 1/2 આવશે, પણ અહીં વર્ગમૂળમાં આવશે. અહીં √3/2 આવશે. અહીં પછી ઊંધી લખવાનો. આને પહેલા લખો, આને પછી લખો, પછી આને લખો, પછી આ જશે, પછી 0. ઓકે, આ સાઈન 0, સાઈન નો કિંમત હોય છે, અને આ કોસ ની કિંમત હોય, ને પછી આવશે tan થીટા. થીટા લખો કે 0 લખો કઈ નહીં, કે સાઈન કોસ લખશો તો એ ચાલશે. tan નો સૂત્ર શું છે બેટા? એક tan નો સૂત્ર સાઈન ના છેદમાં કોસ. તો સાઈન ના છેદમાં 0 ના છેદમાં 1 કરશો તો શું આવશે? 0. એટલે એની કિંમત જો tan 90 ની કિંમત શું મળશે બેટા? tan 90 ની કિંમત છે 0. અચ્છા ચલો, cot 90, cot, અચ્છા tan નો જો બેટા, અચ્છા શું કહે છે? tan 90 ક્યાં છે? અહીં છે. તો જો બેટા cot ની કિંમત શું હોય છે? તો સમજો અહીં tan થીટા અને cot થીટા નું સૂત્ર શું હોય છે? tan થીટા હોય છે સાઈન ના છેદમાં cos. બેટા ધ્યાન રાખજો, અહીં ટ્રીક બી તમને મળશે. અહીં આવશે cos ના છેદમાં સાઈન. જો બેટા તો જો, અને અહીં કઈ રીતે યાદ રાખવાનું? c અને c ઉપર છે, એટલે cot નો c અને cos નો પણ c, એટલે c ઉપર હોય તો cot નું સૂત્ર લખવાનું, બરાબર? આ જો કન્ફર્મ હોય તો સાઈન ના છેદમાં cos, અને અહીં cos ના છેદમાં સાઈન. યાદ તો હશે જ, પણ અટકો છો કે કયા કોની અંદર આવશે બેટા, સો એ ધ્યાન રાખજો. બીજી વસ્તુ, ચલો tan ની કિંમત શું થશે? 1/0. જો tan નું સૂત્ર અહીં લખશો, tan 90 ની કિંમત, tan 90 બરાબર શું આવશે બેટા? 1/0, એટલે શું આવશે? 0. cot 90 શું થશે બેટા? cot 90 બરાબર ઊંધું થઈ જશે, 0/1, બરાબર? 0/1, તો એની કિંમત શું આવશે? 0. એક મિનિટ, સોરી, 0 વડે કોઈને ભાગશો ને તો અહીં અનંત આવશે બેટા, અનંત. આવું અવ્યાખ્યાતિત, કેમ કે 0 કોઈ સંખ્યા જ નથી, એટલે એનો જવાબ શું આવશે? એટલે અનંત આવે છે. 0 ની શોધ હજુ સુધી થઈ નથી કે એની
કિંમત કેટલી છે? 0 એટલે 0 આપણે સમજીને ગણીએ છીએ, પણ હજુ એની શોધ ચાલે છે બેટા. ઓકે, સો ધ્યાન રાખજો. અહીં આવશે 0, તો એની બી કિંમત 0. તો અહીં એનો જવાબ શું આવશે? એ ઓપ્શન 0 0. 1 -1 ને 2 કોઈ દિવસ આવશે નહીં. માઇનસ તો કોઈ દિવસ આવશે જ નહીં. 1 નહીં આવશે, કેમ કે 10 ની કિંમત કોઈમાં 1 આવતું જ નથી. ઓકે, સો તમારો જવાબ શું છે બેટા? 0 0. એટલે બંનેનો શું આવશે? 0. એ ઓપ્શન, સોરી, એ ઓપ્શન 0. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આ ટેબલ ધ્યાનમાં રાખજો. ઓકે, ચલો અહીં તેને ઇરેઝ કરી દઉં છું બેટા. ઓકે, થોડુંક ઉપર લઈ લઈશું. ઓકે, છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલા જે છે બેટા, એના બી બે કોન્સેપ્ટ છે. એકદમ શોર્ટકટ ટ્રીક આપીશ તમને, ડાયરેક્ટલી જોઈને તમે એન્સરને ટીક કરી શકશો. બહુલક. પ્રશ્ન શું છે બેટા? બહુલક માઇનસ મધ્યક બરાબર, અહીં કાઉન્સમાં છે, ખાલી જગ્યા છે ને છે મધ્યસ્થ. મધ્યસ્થ માઇનસ મધ્યક. ઓકે, તો બહુલક એટલે z માઇનસ મધ્યક એટલે x બાર બરાબર, મધ્યસ્થ એટલે m, મધ્યક એટલે x બાર હોય છે બેટા. આવી રીતે હોય છે. સો અમારું સૂત્ર શું છે? z બરાબર હોય છે બેટા 3z max, max. શું આવશે? z max. આ હોય છે સૂત્ર. ઓકે બેટા, આ મૂળ સૂત્ર છે. જો z માંથી હું x બાદ કરું તો જોજો બેટા, એનો જવાબ ડાયરેક્ટલી શું આવશે બેટા? અહીં 3 આવશે. પણ કઈ રીતે? જોજો, z માઇનસ x બાર, અહીંથી x ને બાદ કરી તો આ બાજુથી પણ x ને બાદ કરશો. સો z માઇનસ x બાર બરાબર થશે 3m. 3m તો એમને એમ રહેશે. -2 ને -1 -3x બાર. જો બેટા 3 3 કોમન છે, તો 3 સોરી 3 અહીં પણ છે, 3 અહીં છે, એટલે કોમન નીકળશે તો શું મળશે? m માઇનસ x બાર. z માઇનસ x બાર એટલે શું જવાબ આવશે? 3. તો એટલે મેં કીધું ને, હા, બીજી ટ્રીક સમજાવીશ. એક હજુ સૂત્ર છે, એ બી સમજાવી દઉં છું. z બરાબર શું છે? 3m માઇનસ 2x બાર. જો હમણાં z માંથી એક m બાદ કરો બરાબર, તો આમાંથી પણ m બાદ કરશો. પેલા દાખલા એમને એમ, આ બેઠી ને બેઠી કિંમત, અહીં m માઇનસ કર્યા છે તો અહીં પણ m માઇનસ થશે. સો ધ્યાન રાખજો, z માઇનસ m બરાબર 3m માંથી m નીકળશે તો શું મળશે? 2m. 2m રહી જશે, 3 માંથી 1 નીકળશે, એટલે કેમ કે આ પ્લસ આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ થશે બેટા. ઓકે, ને માઇનસ નો 2x બાર. જો અહીં પણ 2 છે, અહીં પણ 2 છે, એટલે 2 કોમન નીકળશે, એટલે z માંથી m બરાબર શું આવશે? 2 કૌંસમાં m માઇનસ x બાર છે. ઓકે, હા, એટલે યાદ રાખજો, જ્યારે z માંથી m બાદ થશે 2 આવશે ને z માંથી x થશે તો 3. યાદ કઈ રીતે રાખશો? જો બેટા સમજો z તો છે જ, z માંથી પછી abcd લખવાનો છે. છેલ્લો વર્ડ છે abc લખશો તો પહેલા કોણ આવશે સર? m આવશે, પછી z, એટલે m પહેલા આવશે. જો m આવશે પહેલા આવશે તો 2, પછી આવશે x બાર, પછી આવશે તો 3 આવશે, એટલે દૂર થઈ જશે ને. એવી રીતે ટ્રીક ધ્યાનમાં રાખવાનો. ફરીથી m પહેલા આવશે. જો m પહેલા લખશો ને x બાર ની વાત કરીએ તો x પછી આવશે, તો આ 3 આવશે ને અહીં m 2 આવશે. બીજું આના પરથી એક હજુ સૂત્ર બને છે, જે સ્ટેન્ડર્ડ મેથ માટે હોય છે બેટા. શું કરે છે? આને અહીંયા છેદમાં લખી દે છે. શું? z માઇનસ જોજો, z માઇનસ x બાર છે ને આ બાજુ શું છે બેટા? m માઇનસ x બાર હતું. જો m માઇનસ x બાર છે ને અહીં છે બેટા 2, રાઈટ? તો z માઇનસ x બાર, તો અહીં છે 3. ચલો, ઓકે, સો આ 3 ને અહીં લખશે તો z માઇનસ x બાર ને છેદમાં m માઇનસ x બાર. તો શું લખી શકશો? 3 ના છેદમાં 1 ગુણોત્તર આવશે. આવું પૂછી શકે, આનું પણ ગુણોત્તર પૂછશે, તો એવું ધ્યાનમાં રાખજો. આ સ્ટેન્ડર્ડ માટે પૂછાય છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અહીં શું આવશે બેટા? અહીં z માઇનસ m શું આવશે? 3 જવાબ છે આપણો.
રાઈટ છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો આપણે અહીંથી 6 દાખલા પૂરા થયા બેટા. અહીંથી 7મો પ્રશ્ન કરીશું. 7માની માહિતી શું છે? નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. પ્રશ્ન નંબર 7 થી લઈને 12 દરેક એક ગુણનો ઓકે 25, 35 અને 46 નો લસાઅ કેટલું થાય? ચલો ક્વેશ્ચન નંબર 7 જો બેટા અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો. ક્વેશ્ચન નંબર 7 કે છે 25, 35 અને 46. તો 25 નો અવયવ શું પડશે બેટા? 5 એ પછી 25. ચલો ડાયરેક્ટલી હું પહેલે તમને સમજાવી દઉં છું બેટા. જો બેટા એલસીએમ શું બેટા? એલસીએમ એટલે મોટામાં મોટી સંખ્યા. એલસીએમ એટલે મોટામાં મોટી સંખ્યા. એચસીએફ એટલે નાનામાં નાની સંખ્યા. તો બેટા અહીં જવાબમાં શું છે? 1610 અને 805. પેન અને જો ત્રણ જવાબમાંથી એકદમ ઈઝી નીકળી જશે. આપણે પેન પણ ઉચકવા નહીં પડશે. સમજો. જો બેટા એલસીએમ ની વાત કરીશું. કોની વાત કરીએ છીએ? એલસીએમ. તો એલસીએમ હંમેશા ધ્યાન રાખજો, આ જે સંખ્યા આપેલી હોય ને બેટા, એલસીએમ હંમેશા આ સંખ્યા કરતા મોટી હશે. એટલે 25, 35, 46. તો એમાંથી મોટી સૌથી નાની સંખ્યા કઈ છે બેટા? 25 અને સૌથી મોટી છે 46. તો જવાબ શું હશે? 46 થી મોટી સંખ્યા. એક કોઈ દિવસ જવાબ થશે જ નહીં. સમજાયું? એક તો નીકળી જશે. સર 805 પણ હોઈ શકે ને 1610 પણ હોઈ શકે. ઓકે ચલો છેલ્લે 25 અને 35 એટલે છેલ્લે જે સંખ્યામાં 5 હોય તેમાં સર 0 મળશે. એટલે કોઈ પણ સંખ્યા ગણો, 25 દુ 50, 25 તાલી 75 એટલે 5 પણ મળશે ને 0 પણ મળશે. જે સંખ્યામાં છેલ્લી સંખ્યા 5 હોય છે ત્યાં 0 અને 5 હંમેશા મળશે ને મળશે ને મળશે જ. ઓકે એના માટે સર આ જવાબ હોઈ શકે. સર આ 46 છે ને, તો આમાં 46 માં છેલ્લી સંખ્યા 5 કોઈ દિવસ મળે જ નહીં. જો બેટા 6 ના ઘડિયામાં છેલ્લી સંખ્યા કોઈ દિવસ 5 નહીં મળે. 6 પચમ 30 એમાં 0 મળશે પણ 5 છેલ્લે કોઈ દિવસ આવશે નહીં. એટલે આ પણ આન્સર રિજેક્ટ થશે. એટલે સાચું જવાબ છે 1610. શું છે બેટા? 1610. રાઈટ. ચલો એટલે ઓપ્શન કેટલું થઈ ગયું આપણે? 1610. આ ધ્યાન રાખજો. અહીં છે 1610. બીજી રીતે સમજશો, જો એને ગણના કરશો તો ગણના કરી લેજો. 25 નો અવયવ શું પડશે બેટા? 5 એ પછી 25. 35 ને 5 ગુણ્યા 7. 42 ને જો 46 ને અવયવ પાડજો તો અહીં 2 વડે કરશો તો 2 દુ 42 એટલે 2 ગુણ્યા 23 આવશે. તો જો બેટા અહીં ઘાત સ્વરૂપે લખશો, ઘાત સ્વરૂપે લખો તો અહીં શું આવશે બેટા? 5 ની ઘાત 2 બરાબર, 5 ની ઘાત 1 અને 7 ની ઘાત પણ 1, અહીં 2 ની ઘાત પણ 1 અને 23. ઓકે તો જો બેટા એલસીએમ લખીશું તો અહીં શું આવશે? એટલે બેટા 5 બધી જ એલસીએમ એટલે ઓલ. એલસીએમ નો મતલબ શું સમજાવેલો? ઓલ. ઓલ એટલે બધી જ રકમ આવશે. એટલે 5 જો જેટલી અલગ અલગ છે બધી લખો. 2 છે અલગ, પછી 5 છે, પછી 7 છે. જો 2 પણ આવી ગયું, 5 પણ આવી ગયું, 5 પણ આવી ગયું, 7 પણ આવી ગયું ને 23. ઓકે એલસીએમ જોશે મોટા મોટી ઘાત લખવાના. 2 ની એક જ ઘાત છે 1 લખાઈ ગયું. 5 ની 2 ઘાત છે એટલે 2 ઘાત લખી દેવાની. ઓકે 7 ની એક જ ઘાત છે એટલે એક જ 23. ઓકે 2 ગુણ્યા 5 એ પછી 25, 25 દુ 50, 50 ગુણ્યા 7 ગુણ્યા 23 એટલે બધાના ગુણાકાર કરશો 1610 જ આવશે. એટલે કરી લેજો બેટા. રાઈટ છે બેટા. એવી તેવી તમે જવાબ લાવી શકો. એક જ મિનિટ. ચલો સ્ક્રીનશોટ તો થઈ ગયો હશે. જસ્ટ 1 મિનિટ બેટા. કાકડાની અવાજ આવે છે. ઓકે પ્રશ્ન નંબર 8. ક્વેશ્ચનમાં નંબર 8. સુરેખ બહુપદી p of x બરાબર 5x - 3 નું શૂન્ય શું થાય? જો બેટા સુરેખ બહુપદી એટલે ઘાત શું હોય? સુરેખ બહુપદી ઘાત 1 હોય એટલે એની ઘાત 1 છે એટલે સુરેખ બહુપદી. સુરેખ બહુપદીને આ જો દાખલા છે 9માં પણ હતું આવા દાખલા સેમ અને 10માં પણ છે. 9માના સ્ટુડન્ટો કે 10માના ખાસ ધ્યાન રાખીને વાંચવાનું રાખજો.
બરાબર શું થાય 0 એટલે 5x માઇનસ છે બેટા પેલી બાજુ મોકલીશ તો શું થશે પ્લસમાં x બરાબર 3 અને આ ગુણાકારમાં છે તો ક્યાં જશે બેટા ભાગાકાર એટલે x ની કિંમત શું મળશે 3/5 જોઈ લો વિકલ્પ 3/5 આવશે જ બરાબર એટલે આ જવાબ છે આપણો બરાબર છે બેટા આન્સર સ્ક્રીનશોટ લઈ લેજો ચલો આપણે 7 8 થઈ ગયા છે ઓકે ક્વેશ્ચન નંબર 9 ક્વેશ્ચન 9 જ્યારે થીટા બરાબર શું થશે થીટા બરાબર શું આવશે જવાબ છે બેટા એમાં જવાબ લખેલું છે પણ આપણે શોધી લઈશું જ્યારે sin સ્ક્વેર થીટા શું છે બેટા sin સ્ક્વેર થીટા બરાબર શું છે 2 sin થીટા અહીં ઓપ્શનમાં છે બેટા ચલો ઓપ્શનને ચેક કરીશું 60 0 અને 30 જો બેટા sin આપણે અહીંયા કિંમત લખવી પડશે બેટા સો જો કિંમત લખી દઉં છું 0 1/2 1/2 વર્ગમૂળમાં અને 3/2 અને 1 અહીં 1 હોય છે પછી અહીં √3/2 હોય છે અહીં 1/2 હોય છે અહીં 1/2 અહીં 0 ઓકે આપણે શું છે sin 60 મૂકીશું sin અહીં sin છે તો cos લખવાની જરૂર બી નથી sin ની જ કિંમત લખી દો ઓકે sin 0 ઓકે તો જો sin 0 બધી અલગ અલગ કિંમતો લઈને મૂકો sin 60 મૂકીએ છીએ થીટાની જગ્યાએ 60 તો sin 60 ની કિંમત કેટલી છે બેટા આ બધી sin ની કિંમત છે તો જો અહીં થીટાની વાત કરીશું તો 0 ડિગ્રી 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી અને 90 ડિગ્રી તો જો બેટા sin 60 મૂકશો તો શું આવશે બેટા sin સ્ક્વેર 60 એની કિંમત શું આવશે તો sin 60 ની કિંમત કેટલી છે √3/2 √3/2 એનો વર્ગ બરાબર શું આવશે 2 sin 60 sin 60 ની કિંમત છે 3/2 તો √3 નો વર્ગ એટલે 3 અને 2 નો વર્ગ એટલે 4 અહીં 2 ને વર્ગમૂળમાં 3/2 અહીં 2 થી 2 ઉડી ગયું અહીં 3/4 આવે છે અને ખાલી અહીંયા રૂટમાં 3 છે આ તો એટલે આ બરાબર નથી એટલે આ આન્સર રિજેક્ટ થયા બેટા ચલો 30 નું મૂકીને જુઓ તો અહીં આવશે sin 30 તો sin 30 જો ડાયરેક્ટલી મૂકો છો sin 30 ની કિંમત છે 1/2 છે આ બાજુ વર્ગ છે તો એનો વર્ગ કરીશું અહીં 2 sin 30 ની કિંમત 1/2 2 થી 2 ઉડી ગયા 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 અહીં શું આવશે 1 શું 1 બરાબર 1/4 થાય આ પણ નથી એટલે આ પણ કિંમત રિજેક્ટ થશે એટલે 0 જવાબ આવી જશે એટલે ચેક કરવાની જરૂર નથી ઓકે અને જવાબ એનો સાચો જવાબ 0 ડિગ્રી આવશે એટલે લખી દેજો ઓકે એટલે એમસીક્યુ ને બેટા કરવા માટે તમારે બધી રીતે તૈયારી હોવી જોઈએ રાઈટ ક્વેશ્ચન નંબર 10 વર્તુળના અંદર આપેલા વર્તુળમાંથી વર્તુળને સ્પર્શક મળે વર્તુળને અંદર ઓકે બેટા તો સમજી લો અહીં 3 કેસ આવશે 1 2 3 ઓકે આ 3 વર્તુળ છે 3 કેસ હોય છે એક વર્તુળના ઉપર હોય છે સોરી વર્તુળને એક અંદર હશે એક વર્તુળ પર હશે અંદર છે બહાર આવી ગયું ને એક હજુ બહાર હોય છે બેટા તો કેટલા સ્પર્શકો મળે જો વર્તુળને અંદર હોય બિંદુ શું છે બેટા અહીં પી બિંદુ છે અહીં પણ પી બિંદુ છે ને અહીં પી બિંદુ છે ઓકે ધ્યાન રાખજો અહીં પી બિંદુ અંદર છે બેટા ઓકે જો બેટા અહીં આપણે પી છે જો વર્તુળને અંદર હશે તો સ્પર્શક ન મળે સ્પર્શક ન મળે વર્તુળની અંદર હોય તો વર્તુળના બહાર વર્તુળ પર હશે તો એક સ્પર્શક મળશે એક સ્પર્શક મળશે અને વર્તુળના બહાર બિંદુ હશે તો બિંદુની વાત કરીએ છીએ વર્તુળ ઓકે તો વર્તુળને બહાર હશે તો કેટલા મળશે બેટા તો અહીં 2 મળશે એટલે 2 સ્પર્શક મળશે ઓકે
બે સ્પર્શક મળે. જો ધ્યાન રાખજો બેટા, અહીં સવાલ શું છે, વર્તુળના અંદર તો કેટલા સ્પર્શક મળશે? એક પણ મળશે નહીં, એટલે 0 લખી શકશો ડાયરેક્ટ. જવાબ 10 માં શું હશે? 0. અહીં ઓપ્શનમાં શું છે? 0 છે, 1 છે, 2 છે. એક પણ જવાબ છે, બે પણ જવાબ છે, એક પણ જવાબ છે, બે પણ જવાબ છે. પણ ક્યારે? જ્યારે બિંદુ અંદર હોય છે, બિંદુ ઉપર હોય છે, ને બિંદુની વર્તુળની અંદર હોય, વર્તુળની બહાર હોય, વર્તુળ પર હોય છે. અને એક પ્રશ્ન એવું પણ પૂછે છે બેટા, ખાલી વર્તુળ છે, વર્તુળ પર કેટલા સ્પર્શક હશે? તો વર્તુળ પર અનંત સ્પર્શક હશે. એમ કેમ? એમાં બિંદુ નહીં આપ્યો ને બેટા, એને શું કહે છે? વર્તુળ ના કેટલા સ્પર્શક હશે? તો ધ્યાન રાખજો. હા, તમને બિંદુ આપીને પૂછે તે અલગ ક્વેશ્ચન હોય છે બેટા, એટલે આ ધ્યાન રાખજો. 3 માંથી કોઈ એક પૂછવાની શક્યતા વધારે છે બેટા. ઓકે, ચલો આને આ ભાગને પછી આપણે રફ કરીશું બેટા. અહીં 10 સુધી થઈ ગયું, તો અહીં કરીશું આપણે 12મો પ્રશ્ન. એક જ મિનિટ બેટા, એને ક્રોપ કરી દઈશું તો થોડુંક વધારે સારું દેખાશે. ચલો, ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન 11 શું કે છે? 30 થી 40 વર્ગની મધ્ય કિંમત. 30 થી 40 નો મધ્ય કિંમત શું થશે? મધ્ય કિંમત એટલે વચ્ચે કિંમત આવશે. તો 30 અને 40 ની વચ્ચે કિંમત આવશે તે કઈ હશે બેટા? 35. 30 અને 40 ની વચ્ચે કિંમત આવતી કઈ હશે? તે 35. બીજી રીતે શું થાય બેટા? 30 વત્તા 40 કરી દો ને છેદમાં 2 રાખવાનો. 3 ને 4 કેટલા થશે? 70. 70 ના છેદમાં 2. 70 ના અડધા કેટલા થશે બેટા? 35. આવી રીતે પણ જવાબ મેળવી શકશો. એટલે જવાબ શું આવશે બેટા? 35. ઓકે, સો અહીં જવાબ શું છે બેટા? 35 વિકલ્પમાં છે જ. આ અધ સીમા છે ને આ ઉર્ધ્વ સીમા. અહીં જો બેટા, એને શું કહેવાય? અધ સીમા, અને આને કહેવાશે ઉર્ધ્વ સીમા. ધ્યાનમાં કઈ રીતે રાખવાનું છે બેટા? આ અધ સીમા ને આ ઉર્ધ્વ સીમા. કઈ રીતે ધ્યાનમાં રાખવાના? અધ એટલે આગળ, યાદ રાખજો. અધ એટલે આગળ, એટલે આને શું કહેવાશે? અધ સીમા. આને કહેવાશે ઉર્ધ્વ સીમા. રાઈટ? એટલે આ યાદ રાખજો. અધ ઉર્ધ્વ બી પૂછી શકે ને મધ્ય કિંમત પણ પૂછી શકે. અહીંથી 3 પ્રશ્નો થાય છે બેટા. અધ કિંમત પૂછી શકે, આવી રીતે માહિતી આપી છે કે શેને અધ કિંમત લખો, તો અધ કિંમત કઈ આવશે? 30. ઉર્ધ્વ કિંમત પૂછશે તો પાછળની કિંમત એટલે 40, અને વચ્ચેની કિંમત એટલે મધ્ય કિંમત પૂછશે તો 35. એટલે ધ્યાન રાખજો. ઓકે, 11મું થઈ ગયું. ચલો, 12મો પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 12 શું કે છે? એપ્રિલ મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના કેટલી હોય છે? જો પેલા એપ્રિલ એટલે કોઈ પણ મહિના હોય, કાં તો એમાં 30 હશે, કાં તો એમાં 31 નો દિવસ હશે. એક્સેપ્શન્સમાં તમારે આપશે ફેબ ને લેતા નહીં. હા, એની વાત અલગથી કરીશું. તો જે મહિનામાં 30 હશે ને જે મહિનામાં 31 હશે, કોન્સેપ્ટ શું છે બેટા દાખલાનો? કે સર કાં તો મહિનો 31 નો હોય છે, કાં તો મહિનો 30 નો હોય, કાં તો 31 ને કાં તો કોઈ દિવસ 28 ને કોઈ દિવસ 29 નો હોય છે બેટા. રાઈટ? એ બધાના દાખલા જોઈ લેજો. આ દાખલા પૂછાશે તો કઈ રીતે જવાબ આવશે કેવું? જો બેટા, જે મહિનામાં 30 નો હોય, અને એ કઈ રીતે ધ્યાન રાખ કયા મહિનામાં કેટલા દિવસ હોય, તો જો ખ્યાલ હશે આવું ગણવાનો. જનવરી, સૌ પ્રથમ શું કરવાનું? સૌથી ઉપરથી સ્ટાર્ટ કરો. જનવરી, પછી ખાડામાં જશો, અહીં નીચે આવશો. જનવરી, ફરવરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. જે ઉપર આવશે તે 31 નો દિવસ હોય છે બેટા. તમને ખ્યાલ જ હશે, આવું ખ્યાલ હશે. તો સર આ 30 હશે, 30 ને કોના વડે ભાગશો આપણે? 7. તો અહીં પણ 7 વડે ભાગશો. બધાને કેટલા વડે ભાગશો બેટા? 7 વડે ને 7 વડે. ધ્યાન રાખજો. 7 વડે ભાગશો તો 7 ચોક 28. કેટલા બચશે? શેષ 2. અહીં 7 ચોક 28 ને કેટલા બચશે? 3. 7 ચોક 28 એટલે કેટલા બચશે? 0. 7 ચોક 28 ને કેટલા બચશે? 1. લીપ યર ને બિન લીપ યર નો કેસ આને છોડી દો. જે મહિનામાં 30 દિવસ હશે
બરાબર. એમાં શું આવશે? એની સંભાવના આવશે 2/7. શું? 2/7. અહીં આવશે 3/7, જેમાં 31 દિવસ હશે. બધાનો જવાબ 31 દિવસ વાળો હશે તો એમાં 3/7 જ આવશે. જેમાં 30 દિવસ હશે એના જવાબ 2/7 આવશે. આ કેસ પૂછાતો જ નથી બેટા. જો પૂછે તો તમે 0 લખી શકશો, 28 દિવસ વાળો કેસ. ઓકે. અને એટલે બધા કોઈ પણ રીતનો લીપ યર અને બિન લીપ યર, આને કહેવાય શું બેટા? લીપ યર અને બિન લીપ યર. લીપ યર મતલબ એક દિવસ એક્સ્ટ્રા, બિન લીપ યર એટલે એક માઇનસ થશે. એટલે આમાં શું થશે બેટા? આ જો 29 દિવસ છે એક વધી ગયું અને અહીં જો એક હોય છે 366 અને એક હોય છે 365 દિવસ. આને કહેવાશે લીપ યર, લીપ યર, લીપ વર્ષ. અને આને કહેવાશે બિન લીપ યર્સ, બિન લીપ વર્ષ. બિન લીપ વર્ષમાં કેટલા આવશે? 365 દિવસ હોય છે. એટલે એવી રીતે ગણી શકો. રાઈટ. તો આ એપ્રિલ, જાન્યુઆરી, ફરવરી, માર્ચ, એપ્રિલ ક્યાં આવશે બેટા? 30. તો 30 નો જવાબ શું આવશે? 2/7. એટલે શું આવશે બેટા? 2/7 જવાબ આવશે. શું આવશે? 2/7 આન્સર છે બેટા. રાઈટ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. બધા કોન્સેપ્ટ સમજવાના બેટા. એટલે કોઈ પણ દાખલા કરો એટલે બીજી દાખલા બધી જ આવી જાય એવું ધ્યાન રાખજો. કે ગમે તે પ્રશ્ન પૂછાશે, આપણે મારું ટાર્ગેટ હોય છે બેટા કે 24 માંથી 24 હું લાવીને જ રહીશ. તમે જો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બેટા. બીજા ફ્રેન્ડને સર્કલ્સને બી કરો. મારા ત્યાં મેં લાઈવ લેક્ચર્સ પણ, ફ્રી ક્લાસીસ પણ અવેલેબલ કરાવું છું. જો તમે સ્ટુડન્ટ સુરત ન હોય તો મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. એ ગ્રુપ આપણે ક્રિએટ કરીશું ને એ ગ્રુપમાં જોડાઈ જાઓ. ફ્રી ક્લાસ જોઈએ તો આપણે ફ્રી ક્લાસ પણ સુરતમાં અવેલેબલ કરીશું 3-3, 4-4 કલાકનો જ. સો રિક્વેસ્ટ છે તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. અને આવનાર સમયમાં 1, 2 વર્ષ, 3 વર્ષ પછી જ્યારે મારી ઇન્કમ યુટ્યુબથી ચાલુ થશે તો હું ફ્રી ક્લાસ બી ગુજરાતમાં, સુરતમાં રાખીશ બેટા. સો ધ્યાન રાખજો. ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરી દેજો બેટા. એટલે એજ્યુકેશનના નામે જરૂરથી કરી દેજો બેટા કે સારું શીખવીએ. ચલો પ્રશ્ન નંબર કરીશું 13 થી લઈને 16 સુધી. શું એ છે બેટા? નીચે આપેલા વિધાનો ખરા છે કે તે ખોટા છે તે જણાવો. ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. ચલો અહીં ક્વેશ્ચન નંબર 13 છે બેટા. પ્રશ્ન નંબર 13 શું કહે છે? 12, 15 અને 21 નો ગુસા 1 થશે. ચલો 12 નો અવયવ પાડશો 4 તાલી 12, 15 નો અવયવ 3 પચમ 15, 21 નો 3 સતમ 21. તો અહીં જોશો કે સર એચસીએફ તો શું હોય છે? બધામાં કોમન અહીં 3 મળે છે, 3 મળે છે, 3 મળે. તો જવાબમાં શું આવશે? એચસીએફ શું આવશે? 3. અહીં જવાબમાં શું આપે છે? એચસીએફ કે છે. એચસીએફ કેટલો છે? 1 છે. તો આપેલ વિધાન શું છે બેટા? ખોટો. તો એને જવાબ 13 નો જવાબ શું લખશો બેટા? ખોટા છે એટલે ખોટું. ધ્યાન રાખજો. સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો 13મો પ્રશ્ન થઈ ગયો. ક્વેશ્ચન નંબર 14 શું કે છે? સુરેખ બહુપદી ax પ્લસ બી નું મૂલ્ય નું શૂન્ય. આ દાખલા સમજો આવી જ ગયેલો છે. એના જેવું એક દાખલા હતો 5x - 3. આપણે હતું જ, એ કરવાની જરૂર નથી. આ બી એ સેમ જ છે. શૂન્ય કે જો બેટા ax + b = શૂન્ય કેટ હોય તો 0 લઈ લેવાનો. આ ફરીથી કીધું કે 9માં દાખલા આવે છે. સો ax પ્લસ છે. પ્લસ એટલે કહેવાય કે 9મું બી પણ ધ્યાનથી વાંચવાનું હોય છે. બી પ્લસમાં છે તો પેલી બાજુ હશે તો શું થશે બેટા? બી માઇનસમાં. એક્સ બરાબર માઇનસમાં, અહીં ગુણાકારમાં છે તો ક્યાં જશે બેટા? ભાગાકારમાં. આ એનો જવાબ. એટલે શૂન્ય શું આવશે બેટા? આ જવાબ રહેશે. તો અહીં શું આપ્યું છે? -b ના છેદમાં a છે એટલે જવાબ શું છે બેટા? સાચું. શું લખશો? સાચું. ઓકે, ટીક કરી લેજો બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 15 જો જે દ્વિચલ સુરેખ સમીકરણનો એક પણ ઉકેલ ન હોય તે સમીકરણ સુસંગત નથી. એક પણ ઉકેલ ન હોય. અચ્છા, આપણે શરત યાદ હોય તો ખ્યાલ છે. a1/a2 = b1/b2 એક હોય છે. પછી એક હોય છે a1/a2 = b1/b2. ત્રીજી કિંમત હોય છે a1/a2 = b1/b2 = c1/c2. અહીં આવશે c1/c2. અહીં આવશે બરાબર નથી. અહીં આવશે આ, અહીં આવશે બધું બરાબર છે. અહીં શું છે? શું કે છે? સુસંગત. એક પણ ઉકેલ ન હોય. અહીં ઉકેલ મળશે.
ઉકેલ મળે. રાઈટ છે બેટા? અહીં ઉકેલ મળે. અહીં શું આવશે? આ કેસમાં ઉકેલ ન મળે. ઉકેલ ન મળે એવું હોય છે. ઉકેલ ન મળે, આ ત્રીજી શરત હોય છે, ઉકેલ ન મળે. ઓકે, સો આપણને અહીંયા શું કહે છે? ઉકેલ નથી. જો બેટા, જ્યાં ઉકેલ મળશે ત્યાં સુસંગત આવશે. અહીં શું આવશે બેટા? સુસંગત. અહીં પણ શું આવશે? સુસંગત. અહીં સુસંગત નથી. સુસંગત નથી. આપણને શું પૂછે છે? કે છે ઉકેલ ન મળે. ઓકે, ઉકેલ ન મળે છે, સુસંગત નથી, એટલે સાચું વિકલ્પ છે. આપેલ વિકલ્પ કયો છે બેટા? 15મો નો સાચું જવાબ આવશે. એટલે આ ધ્યાનમાં રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈને એને ઉપર લાવી દઈએ છીએ. એટલે આ આપણું એન્સર છે. શું છે? સુસંગત નથી. એટલે શું છે બેટા? વિકલ્પ છે ખરું. એટલે એ જ છે ને, ખરું. એટલે લખજો ખરું. ઓકે, ચલો એને ઇરેજ કરીશું. ક્વેશ્ચન નંબર 16 કે છે પી ઓફ એ બરાબર કેટલું છે બેટા? 0.11. પી ઓફ એ વાર કેટલા છે બેટા? 0.99. ઓકે, શું કહે છે? આ સાચું છે, તો આ છે એકદમ ખોટું. કેમ? 99 ને આ બે ને સરવાળો કરો. 9 ને 1 10 ને 0 વધી 1. 9 ને 1 10 10 ને 1 11. ઓકે, તો 1.110 આવશે. અને આ કુલ સંભાવના ખોટું જ નથી. બંનેની બે અલગ અલગ સંભાવના છે, તો એનો કુલ સરવાળો કેટલો થવો જોઈએ? 1 થવું જોઈએ. અહીં 1 થી વધારે આવતું છે, એટલે સંભાવના શું લખશો? આપેલ વિધાન ખોટો છે. એટલે આ શું છે? ખોટો. શું લખશો? ખોટો. કેમ? સરવાળો શું થાય? 1 આવે તો સાચું, એટલે લખી દેવાનું ખોટો છે. પી ઓફ એ અને પી ઓફ નોટ એ બરાબર ઘટના બને અને ઘટના ન બને એને કહેવાય. એનો બંનેનો સરવાળો શું આવવો જોઈએ? 1 આવવું જોઈએ. જ્યારે આપણે કરીએ છીએ તો બંનેનો સરવાળો કેટલો આવે છે? 1.10. 1.10 આવે, 1 થી વધારે છે, એટલે સંભાવના શક્ય નથી. ઓકે, એટલે ખોટો જવાબ આવશે. ઓકે, ચલો આ લખાઈ ગયા. ચલો આ આપણે થઈ ગયું. એના પછી આપણે કરીશું ઓકે, પ્રશ્ન નંબર કે છે નીચે આપેલ એક વાક્યમાં શબ્દમાં કે અંકમાં જવાબ આપો. શું છે? પ્રશ્ન નંબર 17 થી લઈને 20 દરેકના 1 ગુણ હોય છે બેટા. ક્વેશ્ચન નંબર 17 હાવ સહેલો હોય છે. આ પણ ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન 17 શું કે છે? ડી શોધવાનું છે. 1/3 છે, 5/3 છે. 2 લઈ લીધું એટલે બહુ થઈ ગયું. આપણે ડી નું સૂત્ર હોય છે સર a2 - a1. તો અહીં આવશે a2 એટલે બીજી કિંમત 5/3 - 1/3. છેદ સરખું છે તો કઈ નહીં, 5 - 1 એટલે છેદમાં 3. 5 માંથી 1 જશે, શું હશે? 4/3. એનો જવાબ શું મળશે? 4/3. આ એન્સર આવશે. 1 મિનિટ આપણે જવાબ ચેક કરી લઈશું બેટા. 4/3 સાચું જવાબ છે. અહીં છે જ બેટા. હા, ચલો ઓકે, સ્ક્રીનશોટ લઈ શકશો. ક્વેશ્ચન નંબર 18 ઓકે, શું કહે છે બેટા? સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખા ને સ્પર્શ બિંદુ આગળનો બિંદુને શું કહેશે? 1 મિનિટ, જસ્ટ એક એક વાંચો ને સમજો. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી. ઓકે, સ્પર્શ બિંદુ ક્યાં આવશે? પહેલા તો વર્તુળ આવશે. જો બેટા, એક વર્તુળ દોરી દીધું. પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખા. ઓકે, એક એવું બિંદુ છે જે ત્રિજ્યાને સમાવતી છે. એટલે સમજો આવું ત્રિજ્યાને સમાવતી છે અને ત્યાંથી
ત્રિજ્યાને સમાવતી પ્રસાર રેખાને સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો શું કહીશું? અહીંથી આ છે બેટા, તો એને શું કહેવાશે? આ ત્રિજ્યાને સમાવતી હોય છે. જો અહીંથી આ અને આ જે છે સ્પર્શક આવું નીકળશે. જો ફરીથી સમજો બેટા, આ જે છે અહીં આવશે ને સ્પર્શક શું છે બેટા? સ્પર્શ કરીને નીકળશે. તો એને શું કહેવાશે? આને શું કહેવાશે? સ્પર્શક. શું કહેવાશે બેટા? સ્પર્શક. એટલે જવાબ શું છે? સ્પર્શક. આ તમારે સ્પર્શક એનો જવાબ આવશે. સો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 19 કે છે કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનોનો મધ્યસ્થમાંથી લીધેલ વિચલનોનો સરવાળો. વિચલન એટલે ખ્યાલ હશે બેટા, જો તમે એક ટેબલ પર જ્યારે આપણે મઢક બનાવીએ છીએ ત્યારે ડી એ બરાબર શું લો છો? એ બરાબર કોઈ કિંમત લો છો, તો અહીં -1 આવશે, સોરી જેની સામે એ લેવો છો ત્યાં 0 આવશે ને અહીં 1 આવશે ને 2 આવશે ને 1 અને 2 આવશે ને 3 એવું આવશે. ચલો 3 આવશે ને અહીં પણ 3, પર ઉપરની કિંમત માઇનસમાં આવે, નીચેની કિંમત પ્લસ આવશે. નીચેની કિંમત પ્લસમાં આવશે. તો ત્યારે શું હોય છે બેટા? એનો સરવાળો કરશો ને ત્યારે એને વિચલનનો સરવાળો હંમેશા ડી બરાબર કેટલો આવશે? 0 જ આવશે. શું આવશે? 0 જ આવશે. એટલે ધ્યાન રાખજો, વિચલનનો સંભાવના કેટલો હોય છે બેટા? તો ધ્યાન રાખજો, મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો છે? એટલે આ માઇનસ પ્લસ સરવાળો કરશો તો હંમેશા 100% શું આવશે? 0. ક્યારે? જ્યારે વિચલનનો સરવાળો કહેશે ત્યારે બેટા. એટલે ધ્યાન રાખજો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 20 શું કે છે? જયેશ મેચ જીતે તેની સંભાવના 0.45 છે. જયેશ મેચ જીતે તેની સંભાવના કેટલી છે બેટા? 0.45. તો જયેશ મેચ ન જીતે એટલે એને શું કહેવાય? પી ઓફ એ બરાબર કેટલું છે બેટા? 0.45. અને .A12 મેચ ન જીતે એટલે નો બાર આવી જશે, નહીં જીતે એટલે બરાબર ક્વેશ્ચન માર્ક્સ. તો આપણું સૂત્ર છે પી ઓફ એ. ડાયરેક્ટલી બી કરી શકશો. જો ડાયરેક્ટલી કઈ રીતે જવાબ કહીશું? 45. આપણે સમજો કુલ સંભાવના કેટલી છે? 100 એટલે 1. 100 એટલે 1. હા, 100 ગણવા ખાલી જ લઈ છું. તો 100 માંથી બેટા 45 નીકળી જાય. સર 100 માંથી 45 નીકળે એટલે 55 આવશે. એટલે ડાયરેક્ટ જવાબ તમારે 55 જ આવશે. અહીં પણ સમજી લેજો, એનો જવાબ શું આવશે? 0.55. મેચ ન જીતે. ન જીતે એટલે એને જીતવાની સંભાવના વધારે છે. ઓકે, પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર કેટલું આવશે? 1. પી ઓફ એ કેટલો છે? 0.45 વત્તા પી ઓફ એ બાર આવશે શું? 1. અહીં 12 માં માઇનસ થશે, 1 બરાબર 1 માઇનસ 0.45 તો આવશે શું? 0.55 જવાબ આવશે. રાઈટ બેટા, અહીં આવશે 55. હા, તો ધ્યાન રાખજો. ઇઝી દાખલા હતા. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. બે રીતથી કરાવી દીધું મેં બેટા. ચલો નેક્સ્ટ સવાલ છે આપણે બાકીના 4. ઓકે, આપણને ક્વેશ્ચન નંબર 21 શું કે છે? 21 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું કે છે બેટા? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. જો બેટા, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ શું હોય છે? લઘુ વૃત્તાંશ. વૃત્તાંશ એટલે વૃત્તનો અંશ. વૃત્તાંશ એટલે એક મોટું વર્તુળ ને એમાંથી કોઈ કટ કરી, જેમ કે તમે સમજો એક કેક લાવો છો, એને કટ કરો છો, કા પિઝા ખાઓ છો, પિઝા ગોળ હોય છે, એમાંથી જે સ્લાઇસ તમે લો છો તે એ વર્તુળનો કે છે વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને બીજું શું છે બેટા? ક્વેશ્ચન નંબર 21 ને ક્વેશ્ચન નંબર 22 શું કે છે? ગુરુ શું છે બેટા? ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ. ઓકે, લઘુ એટલે નાનું, ગુરુ એટલે મોટો હોય છે બેટા. ગુરુ એટલે મોટો, લઘુ એટલે નાનો. સો વર્તુળનું ક્ષેત્રફળ શું હોય છે બેટા? પાઈ આર નો વર્ગ. અને તો વૃત્તાંશ જો એને કઈ રીતે, ચલો અહીંયા ડાયાગ્રામ થી સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે. આ વર્તુળ બની ગયું, એવી રીતે કેન્દ્ર આગળ એક ખૂણો બનશે ને એક અહીં આવશે ને એક અહીં આવશે. આને કહીશું લઘુ વૃત્તાંશ. તો એમાં શું હોય છે? આ ખૂણને થીટા લેવામાં આવશે, આ આર હોય છે ને આર હોય છે ને આ લંબાઈને એલ કહેવામાં આવે છે. સો એનું સૂત્ર બનશે ડાયરેક્ટલી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રનું સૂત્ર બનશે પાઈ આર સ્ક્વેર થીટા. એટલે આર આર મળીને જો
ક્ષેત્રફળ છે ને એટલે આર મળીને r નો વર્ગ પાઈ r સ્ક્વેર થીટા ને છેદમાં 360, કેમ કે આખો કેટલો હોય છે બેટા, આખો 360 હોય છે, તેમાંથી આ 360 ને બાદ કરીને આ સૂત્ર બનશે, એટલે વિકલ્પ કયો બનશે, સી વિકલ્પ સાચું જવાબ છે આન્સર માટે. એક જ મિનિટ જોઈ લઈશું બેટા. હા, 2100 નો સી સાચું જવાબ છે. ઓકે, હમણાં ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું આવશે? તો બેટા ગુરુ વૃત્તાંશ એટલે આખા વૃત્તાંશનું ક્ષેત્રફળ, આખો વૃત્તાંશનું ક્ષેત્રફળ છે બેટા પાઈ આર નો વર્ગ, આખો મોટું છે બેટા પાઈ આર નો વર્ગ માઇનસ, એટલે જેમાંથી બેટા પાઈ આર નો વર્ગ માઇનસ થતું હશે એ જ એનો જવાબ છે. તો જો બેટા આ નાનલો છે લઘુ વૃત્તાંશ છે, એનો ક્ષેત્રફળ શું છે, આ છે, એટલે એમાંથી આ કિંમત બાદ કરી દો, પાઈ આર સ્ક્વેર થીટા ને છેદમાં 360 લેવામાં આવશે. તો આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બનશે અને આ ક્યાં મળશે, બી ઓપ્શનમાં મળશે. રાઈટ, અહીં બી ઓપ્શન છે ને અહીં સી ઓપ્શન છે બેટા. હાવ સહેલો છે, જરા કોન્સેપ્ટ સમજવાનો રાખજો. આવા પ્રશ્નો બેને સરખા નહીં પૂછાય બેટા, ખાલી આ તમને કોન્સેપ્ટ સમજવા માટે અહીંયા પેપરમાં આપી છે. જે આવી જાય તો તમારું નસીબ. ચલો ક્વેશ્ચન નંબર 23મો, ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર 24 શું છે કે ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ. ખુલ્લા એટલે બેટા, ખુલ્લા એટલે સમઘન, સમઘન એટલે બેટા ઘન એટલે 3 લંબાઈ 3 પહોળાઈ ને 3 ઊંચાઈ હોય છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ, ઘન એટલે આવો 3D ડાયાગ્રામ જેને તમે કહીશું. એક મિનિટ જોઈએ આપણે 3D ડાયાગ્રામ કદાચ છે બેટા આપણી પાસે 3D. ઓકે, આ જે છે બેટા, તો જો આને કહીશું L અને B અને આને H કહીશું, LBH. પણ જો સરખું હોય તો આ બધું શું થશે બેટા, કેમ કે સમઘનની વાત કરે છે, તો સમઘન હોય ને તો આ નીકળી જશે. ઓહ, જસ્ટ 1 મિનિટ, ચલો આ નીકળી જશે. સો અહીં આ પણ B છે, આ ચલો L કરી દઈશું, અહીં L લઈશું, આ પણ L હશે, આ પણ, તો એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું સરખું હોય. અહીં કહે છે ખુલ્લા, સપોઝ આ ઉપરથી ઓપન છે, કોઈ બોક્સ હોય તો શું હોય, ઉપરથી મૂકવા માટે અમુક વાર ખુલ્લો હોય છે, કા ખુલ્લો બોક્સ કહીશું તો કેટલા સરફેસ આવશે, 5 આવી જશે. જો બેટા ઉપર નીચે, જેમ કે આ રૂમ છે, આ સમઘનનો સમજો તો એક ઉપર હોય છે, એક નીચે, 1 2 3 4 સામે સામે 4 થયા ને આ બાજુ 5 અને 6. પણ જો કે છે ખુલ્લો હોય, શું કે છે બેટા, ખુલ્લો એટલે ઉપરનો ભાગ ખુલ્લો હશે, તેમાં કેટલા રહી ગયા, 5 ભાગ રહી ગયા, 1 2 3 4 5, એટલે શું જવાબ આવશે એનો, 23મો નો જવાબ આવશે 5મો, 5a નો વર્ગ. ઓકે, સો અહીં ધ્યાન રાખજો શું આવશે બેટા, અહીં 5 ભાગ છે એટલે આ a બરાબર, આ પણ a આવશે, આ થયો. ઓકે, ઉપરનો ભાગ નથી બરાબર, a અહીં a રહેશે, એટલે સમજી લેજો 5 આવશે કુલ મળીને, કેમ કે અહીંયા આમાં ડાયાગ્રામમાં ક્લિયર થતું નથી. સો સમઘનનો અહીં લખીશું ખુલ્લા સમઘન નું પૃષ્ઠફળ ને ક્ષેત્રફળ પણ કહેવાય. પૃષ્ઠફળ શું આવશે બેટા, 5a નો વર્ગ, 5a નો વર્ગ. અહીં બંધ સમઘનનો કેટલા થઈ જશે, બંધ થઈ જશે, કેટલા થશે, 6 થઈ જશે, એટલે આને કહીશું 6 નો વર્ગ. એટલે ધ્યાન રાખજો શું આવશે, 24મા નો 6a નો વર્ગ, ઓપ્શન A. અહીં આવશે 23મા નો C 5a નો વર્ગ, એટલે ધ્યાન રાખજો બેટા, આ આન્સર છે બેટા. ઓકે, ચલો આવી રીતે આપણે આ બીજો પ્રશ્ન પર પતી ગયું છે બેટા. આપણે ત્રીજો, ચોથો, પાંચમો એટલે ક્રમ વાઇઝ લઈશ, તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. અને બોર્ડના પર ક્વેશ્ચન પેપર હું લાઈવ આવીને કરાવવાનો ફૂલ ટ્રાય કરીશ કે લાઈવ આવીશું. તમે પણ જો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હો તો જોડાઈ રહેજો બેટા, બરાબર. આપણે લગભગ 5 કા 5:30 કા 6 વાગ્યાથી 6 થી 7 એક અડધો કલાક 40-45 મિનિટનો એ સેક્શન 45 મિનિટમાં પતી જશે, એટલે મેક્સિમમ 1 કલાક સમજો, એટલે 5:30 વાગ્યાથી ચાલુ કરીશું, 6:30 વાગે પતી જશે. રાઈટ, એટલે ધ્યાન રાખજો, ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો.